હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં જશો ને મજામાં જ રહેજો. ને આજે છે ને તબિયત થોડીક બગડી ગઈ છે, કમરનો દુખાવો થઈ ગયો છે, એટલે બ્લોગ નથી બન્યો. મેં કીધું આપણે તો નાનો એવો બનાવી નાખીએ. એટલે શાંતિથી આરામ કરું છું. કામ ઉપર ગઈ હતી, પણ કામ ઉપરથી 3 વાગે રજા લઈને વી આવી, કેમ કે 5 વાગ્યા સુધી હોય. પછી મેં કીધું મેડમને આવો હું જાઉં છું કીધું, તો કે જાવ કે માસી નો મજા હોય ને તો મેં કીધું સારું. એટલે હું વહી આવી. હવે છે ને કેટલા વાગ્યા છે ખબર? 7 વાગ્યા છે. તો હવે રસોઈ બનાવવા જવું છે ને વિચાર કરું છું ને આ બધા છે ને ઘરની બહાર નીકળી ગયા. એક જણા કસરત કરવા વહી ગયા ને 2 છોકરા મેચ રમવા વહી ગયા ને આપણે એકલા રામ છીએ. હવે તબિયત તો ઘણી કેવરાવાય એવું છે, થોડોક વધારે પડતો દુખાવો છે નસ દબાય એના કારણે. પણ હવે મેં કીધું રસોઈ તો બનાવવી જ પડશે, તો હાલો આપણે ધીમે ધીમે રસોઈ બનાવવા જાવી. વિનાના જે મજા નથી તે સૂતી છે. છે ને ધીમે ધીમે બધી રસોઈ બનાવી નાખી. કમર બહુ દુખતી હતી એટલે તો એ મને શું કે ખબર કે હું આજે વિડીયોમાં આવી જાવી કે હું બોલી નાખું. નથી તો સારું, એટલે આપણી કમર દુખે એટલે આપણે આરામ કરીએ છીએ. એ છે ને બોલ્યો છે નહીં, તમને બધી રસોઈ બતાવી દઈશું. હાલો મિત્રો, મીનાએ રસોઈ બનાવી નાખી છે. હાલો મિત્રો, મીનાને મજા નથી એટલે શું શાક બનાવ્યું છે? આ બટેટાનું શાક છે, આમાં ખીચડી છે, આ રોટલી. તો જો આવી રસોઈ બનાવી છે. હવે આપણે જમવા બેસવાનું થાય છે, પણ થોડીક વાર છે. મેં તો થોડોક આરામ કરી લો. એ લોકો મને કહે તું થોડોક આરામ કરી લે ને અમે વિડીયોમાં દેખાડી દઈએ બધું, પછી તું જમવા બેસજે. મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે છે ને ઘડીક વાર કમર સીધી થાય ત્યાં સુધી આપણે આરામ કરવાનો છે. અને નસ દબાવી નાખી, મારી કમર બહુ દુખવા મળી ક્યારેક ક્યારેક. તો જો આવો આજનો આપણો વિડીયો હતો. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય